મોડાસા ક્રિષ્ના હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થતાં દર્દીના સગાઓ દ્વારા ડૉક્ટર ઉપર લગાવાયા આક્ષેપો. જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ. નળી ફેલ ગઈ, કાઢી લીધી એમને પણ નળી, બરોબર. પાછું આવું ફુગ્ગા જેવું લાવ્યા, ફુગ્ગા જેવું લાવી એમને અને પાછી પટ્ટી વેઠી બરાબર પેલી નેચર તો પેશાબ ક્યાં થઈ જાય. મારું કેવું એમને શું થયું હતું? હા, એમને કશું નથી થયું, ખાલી આમ બે હેરાતન પડી ગયું ને આમ વાગ્યું ખાલી, બસ આટલું લોહી નીકળ્યું, ચક્કર આવીને પડી ગયા. હા, કાલે હા લગભગ 6-7 ગાળામાં એમને એમ જ ગમો ગયા હતા એવા, અને એમને એમ પડી ગયા. કયા ગામથી આવો છો? હા, કુસ્કીથી. કુસ્કી. હા, તો હજી તો મારા બેનને બધોય વાત કરી, તો હજી એમને હોશ હતો, એ બોલ્યા. મેં હું જેવું તો હજી બોલે, મેં પકડ્યું આ તો હજી એ બોલે, એમ કીધું ભાઈ નહીં તમે જપી જાઓ તો મારા સવારે પેલા એમ નહીં એમાં તું એટલે તકલીફ તો મને હોય તો નળી નાખી દે. એ નળી ફેલ ગઈ, બીજી નાખી ફુગ્ગા જેવી, અને દોરી બેઠી હતી પેલો પટ્ટી એ. અને આજે આપણે હું ટિફિન લઈને જ આવવાનો હતો અને ખબર લેવા, હું કીધું હમણાં બને ખબર લેતો આવું, અને કાં ફોન આવ્યો કે મરી ગયા. તો હમણાંથી ના બને એવું હતું, ક્યાંય દેવું હતું કે આમાં કેસ સિરિયસ છે. હા, એના કારણે વખતે લે પણ તમે ઠોકો મારા પર આટલા મેલો બુધો હેળો આવા ગાતો ને જોવાય. આમ કેટલાય ખાઈ લીધેલા. હા, આ કુવામાંથી પોણા પડેલા મારા પર. તમને શું લાગે? એવું નહીં બોલ. પેશાબ નડી પાછું જો એટલે અમને રિએક્શન આનો પણ આનું રિઝલ્ટ અમને 100% મળવું જોઈએ કે એમનું ડેથ થવાનું કારણ શું છે. બસ ઓનલી ફોર અમારું આટલું રિઝલ્ટ જોઈએ બસ. એટલે તમને એવું લાગી રહ્યું છે કે એમને સારવાર બરાબર યોગ્ય કરી નથી? યોગ્ય નથી સારવાર, યોગ્ય તો હોય જ નહીં. 6 કલાકમાં એની ડેથ થઈ જાય. ડેથ થવાનું કારણ તો કોણ આપવાનું હોય? રિઝલ્ટ કોણ આપે? ડોક્ટર જ આપે ને. ડોક્ટર તો હતો નહીં કોઈ, અહીં લઈને આવ્યા તારે ડૉક્ટર કોઈ હાજર નતા? કોઈ નતા હાજર, કોઈ ડોક્ટર હાજર હતા નહીં અહીં. અને મારા આવ્યા પાછા કોઈ નતા. 2 કલાક માણસ પડી ગયો. તમે કેટલા વાગ્યા? ગમે હું લગભગ 6-6:30 વાગે અમારે આવ્યો. બરાબર. પણ 7-8 વાગે સુધી જો તો અહીં ડોક્ટર નતા. કેવી રીતના તમે કહી શકો કે ડૉક્ટરની ભૂલ છે? ડૉક્ટરની જ ભૂલ હોય ને. એ રિપોર્ટો બધા નોર્મલ આવ્યા હોય ને ડાયરેક્ટ માણસ ખાધી હોય પીધી હોય ને અડધા કલાક તો સિરિયસ થઈ જાય. એટલે ખાધા પછી તો એ ભાઈને જાતે સંડાસમાં ગયા છે અને પછી એનામાંથી એ થઈ જાય. એટલે અમને તો બસ ડૉક્ટરની જ ભૂલ લાગે છે, બીજું કોઈ પ્રશ્ન નહીં. ડૉક્ટરની જ ભૂલ છે. રિપોર્ટો નોર્મલ હોય છે તો સીટી સ્કેન બી નોર્મલ, તમામ રિપોર્ટો નોર્મલ જ છે સાહેબ. પણ આમ કિરીટભાઈ સોલંકી કરીને પેશન્ટ ગઈકાલે સાંજે 6:30 વાગે સિરિયસ કન્ડિશનમાં ખેંચની હિસ્ટ્રી સાથે આવ્યા હતા. દર્દીને શું તકલીફ થઈ એ દર્દીના સગાને ખબર નહોતી. એ લોકોને એવું બધું પડી ગયા અને ખેંચાઈ છે, પણ એ વખતે શું બનાવ બન્યો ખબર નથી. અહીં આઈસીયુમાં સિરિયસ કન્ડિશનમાં લાવ્યા, પ્રાઇમરી ટ્રીટમેન્ટ બધી આપી. એમને આગળના રિપોર્ટ્સ સીટી સ્કેન, જે હેડ ઇન્જરી પડી ગયા હતા એટલે સીટી સ્કેન કરાવ્યું. સીટી સ્કેન નોર્મલ આવે તો એના સિવાયના જે રિપોર્ટ્સમાં આવે ઇન્ફેક્શન એ પોઝિટિવ આવ્યું. એટલે એન્ટીબાયોટિક, ખેંચની દવાઓ અને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન આપણે રાખ્યું હતું. સર્જનનો પણ અભિપ્રાય લીધો હતો. જે માથામાં વાગ્યું હતું એના સ્ટીચ લીધા હતા. અને બપોરે ન્યુરોફિઝિશિયન અહીંયા વિઝિટ આવે છે તો એમનો આપણે અભિપ્રાય બી લીધો હતો, કેમ કે પેશન્ટ અર્ધબેભાન અવસ્થામાં ઇરિટેબલ કન્ડિશનમાં હતું. ન્યુરોફિઝિશિયને જોયું હતું. ન્યુરોફિઝિશિયનના કહેવા પ્રમાણે એમને હતું કે આગળનું ફર્ધર વર્કઅપ કરાવવું પડે, કેમ કે દર્દીના સગાજોડથી હિસ્ટ્રી મળી હતી કે કદાચ એમને તાવ ને વીકનેસ ને એવું આવતું હતું. પેશાબમાં પણ કદાચ થોડી ડિફિકલ્ટી રહેતી હતી. એટલે આપણે ન્યુરોફિઝિશિયને આગળની વધુ રિપોર્ટ માટે MRI બ્રેન અને CSF પાણીનો રિપોર્ટ, EEG એ બધા રિપોર્ટ્સ કરવાની સલાહ. આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ આ રિપોર્ટ્સ કરાવવા પડે, કન્ડિશન સિરિયસ છે, કારણ જાણવું પડે. ફરીથી ખેંચાવાની સંભાવના 72-96 કલાક રહે જ્યાં સુધી આપણને કારણ ન ખબર પડે. દર્દીના સગાને ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોવાથી એમણે કહ્યું ના સર અમે અત્યારે નથી થયો. મેં ફાઇનાન્શિયલી પણ અમે અહીંયા કોઈ પૈસા ડિપોઝિટ લીધી નથી. અહીંયા એમનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તરીકે એમના જ રિલેટિવ અહીંયા જોબ બી કરે છે.
એમણે કહ્યું કે ભાઈ ઉપર એમને પરિસ્થિતિ નથી, અમે તો કદાચ ઘરે લઈ જઈએ. છતાં મેં સમજાવ્યું હતું કે પૈસા ન હોય તો હોસ્પિટલની અંદર આપણે બધી હેલ્પ કરીશું, પણ એકવાર નિદાન કરો, યંગ છે. એટલે આપણે એમને MRI બ્રેઇન માટેની સલાહ આપી હતી. સમહાવ એમણે કન્સલ્ટ ન આપતો અમે આગળનો રિપોર્ટ નહોતો કરાવ્યો, અને સાંજે અચાનક પાછી ખેંચ આવતા સડન એમને મૃત્યુ થયો. એમાં જે ખેંચ માટેની જે પણ દવાઓ આઈસીયુમાં રિલેટેડ જે આપવાની જે આપણે આપી છે, અમારા તરફથી અમે પૂરો પ્રયત્ન કર્યો છે. કારણ જાણવા માટે અમે સલાહ આપી છે કે ભાઈ તમે એક PM કરાવી લો, જેથી કરીને ફાઇનલ રીઝન કે શું થયું હતું એ કારણ આપણને ખબર પડે. પણ સાહેબ એવું કહેવાય છે દર્દીના સગાથી કે ભાઈ અહીંયા આગળ કોઈ ડૉક્ટર હાજર નહોતો છેલ્લા 3-4 આઈસીયુની અંદર કલાકથી. 24 અવર્સ ડૉક્ટર હોય. આટલા બધા પેશન્ટ હોય એટલે નર્સિંગ સ્ટાફને ડૉક્ટર્સ હોય જ. એટલે એ હવે આમાં શું છે કે એકવાર ડૉક્ટર સોફ્ટ ટાર્ગેટ છે. એટલે હવે શું છે, દર્દીના સગાના આવું સડન કોઈ યંગ મૃત્યુ થાય તો આવું રિએક્શન આવે એ સહજ છે. પણ અમારા તરફથી ડૉક્ટર તરીકે ફાઇનાન્શિયલી પણ અમે કંઈ લીધેલું નથી ડિપોઝિટ લીધેલી નથી, પૈસા લીધેલા. અમારા તરફથી જે પૂરો પ્રયત્ન અમે કર્યો છે, 24 કલાક બી થયા નથી. કોઈ પણ કન્ડિશનમાં, સિરિયસ કન્ડિશનમાં આઈસીયુમાં પેશન્ટ આવે તો 48-72 કલાકનું જોખમ સમજાવવામાં આવે છે. હવે એ દરમિયાન કંઈ પણ થઈ શકે, ડૉક્ટર ભગવાન નથી. એટલે અમારા તરફથી જે સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે મગજના ડૉક્ટર નીરોફિઝિયને જોઈ લીધું, ફિઝિશિયનમાં ડૉક્ટર પ્રકાશભાઈ જોયું, ડૉક્ટર સંજયભાઈ તરીકે મેં જોયું છે, અમારા અહીંયા મેડિકલ ઓફિસર હોય છે, નર્સિંગ સ્ટાફ હોય છે. આપ આઈસીયુમાં જોઈ શકો છો, બરાબર છે. આનાથી વિશેષ હવે એઝ અ ડૉક્ટર મારાથી કંઈ કહેવાનું રહેતું.